આજે એક સાવ નવું પત્તાનું જાદુ હું લઈને આવી છું. કોઈ પણ જાતનું સેટિંગ એમાં નથી અને એમાં 52 પત્તા પણ નથી લેવાના. રેન્ડમ કોઈ પણ 8 પત્તા લેવાના છે. બસ 8 જ 8 જ. તો આપણે 2 અહીંથી કાઢ્યા, 2 અહીંથી લઈએ, 2 અહીંથી લઈએ, 2 અહીંથી લઈએ. કેટલા થયા? 8 થઈ ગયા. 8 જોઈ લો તો 8 પત્તા આપણે લેવાના છે. 1 2 3 4 5 6 7 8 બરોબર 8 થઈ ગયા. ગમે તે 8 પત્તા. હવે એ 8 પત્તાને આપણે આડાવડા કરી નાખીએ. હવે એ 8 પત્તામાંથી તમે કોઈ પણ એક પત્તું સિલેક્ટ કરી લો. આમ નીચું રાખો. હા, એની ઉપર આમ આંગળી મૂકજો એટલે કેમેરામાં ખબર પડી જાય કે તમે કયું પત્તું સિલેક્ટ કર્યું. બસ ઈ આ હા બરોબર ને? હા બરાબર. યાદ રાખજો એ પત્તું. હવે હું એને આડાઅવળા કરી નાખું છું પત્તાને. ઓછા પત્તા છે એટલે ટીપવું ફાવે એમ નથી, એટલે હું આવી રીતે આડાઅવળા કરું છું. જો ટીપી પણ નાખ્યું. હવે તમે કયું પત્તું સિલેક્ટ કર્યું છે એ મને નહીં કહેવાનું, પણ હું 4 ના 2 ભાગ કરું છું. એમાંથી કયા ભાગમાં છે એ માત્ર દિશા કહેજો. હા બરાબર છે. કઈ બાજુ છે? એટલે આ તમારી કઈ બાજુ? મારી ડાબી બાજુ છે. આ બાજુ છે. હા બરોબર. હવે ફરી વખત 3 વખત મને તમારે કહેવાનું કઈ બાજુ છે. કઈ બાજુ છે? એ મારી જમણી બાજુ. આ બાજુ. હા. બસ હવે છેલ્લી વખત. હા ભાઈ. પછી હું કહી દઉં તમે કયું પત્તું સિલેક્ટ કર્યું છે. શું વાત છે? હા, આ બાજુ મારી જમણી બાજુ. જો હું કહી દઉં છું, ઊંધા જ રાખ્યા છે હજુ પત્તા, મેં જોયા નથી હજુ. બરાબર છે. જાદુ મંતર, છું મંતર, ભરેલું મંતર, ખાલી મંતર, એક ટપ્પી મારું ને આ પત્તું હતું. હા, ચરકટનો દસો સાચું કહેવાય. ગજબનું જાદુ છે. ચાલો હવે તમારે જાણવું છે ને કઈ રીતે આ થાય છે. જાણવું તો પડે જ ને. આમાં બધા આમાં કોઈ પત્તાનું સેટિંગ નથી. બરાબર. ગમે તે રેન્ડમ આપણે 8 પત્તા લેવાના. આમ તો ગાણિતિક જેવું છે. ગાણિતિક જ છે, પૂરેપૂરું ગાણિતિક છે. જો આ 4 લીધા, ગમે ને 4 આપણે વચ્ચેથી લઈએ. બરાબર છે. 4 ને 4 8 પત્તા થયા. આનું કઈ કામ નથી. તો આ 8 પત્તામાંથી કોઈ પણ એક પત્તું આપણે સિલેક્ટ કરવાનું. હા, ઉભા રહે, હું કરી લઉં. કરી લો. હાલો, એ કર્યું. આ સિલેક્ટ કર્યું. હા બરોબર ને? યાદ રાખજો, હું નથી જોતી. હા ભલે ભલે. હવે આને આપણે ટીપી લેવાનું, કાં આડું અવળું કરી નાખવાનું. એ પત્તું ક્યાં આમાં ગયું મને નથી ખબર. બધા આડા અવળા આપણે કરી નાખ્યા છે. હવે તમે સિલેક્ટ કરેલું પત્તું કઈ દિશામાં છે એ માત્ર કહેવાનું છે. બરાબર. જો બરાબર સમજજો શું કરું છે. હા, મારી જમણી બાજુ છે ને, તો જે બાજુ એ તમારું પત્તું હોય ને એ ભાગનું પેલું પત્તું લેવાનું. બરાબર. નીચે, પછી આ સાઈડનું, બરાબર, પછી પાછું આ બાજુનું, બરાબર, પછી આ બાજુનું, આ બાજુનું, આ બાજુનું, આ બાજુનું, બાજુનું, આ બાજુનું. હા બરાબર. હવે ફરી આવું 3 વખત કરવાનું. બરાબર. તમારું સિલેક્ટ કરેલું પત્તું જે દિશામાં હોય એ દિશાનું પત્તું પેલું લેવાનું. હા. ફરી પાછા આપણે જોઈએ કઈ બાજુ છે તમારું પત્તું. જમણી બાજુ જ છે મારી. આ બાજુ જ છે. બરોબર. તો એ ભાગનું પત્તું પેલા ઉપાડવાનું, પછી આ ને આ. બરાબર. હવે છેલ્લી વખત.
જમણી બાજુ જ છે મારી. હજી આ બાજુ જ છે. હા. જો 3 વખત થઈ ગયું. હવે ઉપરથી 6થા નંબરનું પત્તું એ હા હંમેશા તમે સિલેક્ટ કરેલું જો પત્તું ધારેલું હોય. હોય ઈ હોય. હા, બરાબર. 1 2 3 4 5 અને આ 6 આ હતું. હા ફલાઈનો દસો સાચું હોય. જબરજસ્ત જાદુ છે હવે. 6થા નંબરનું હંમેશા તમારું હા. સિલેક્ટ કરેલું હોય. આમાં કેવું મારે તો ક્યાંય જોવાનું આવતું જ નથી હા. પત્તું ચત્તું કરીને. તોય ટોપ. તોય હું કહી દઉં છું કે આ પત્તું તમારું. હા તો ખરેખર. આ ટોટલી ગાણિતિક જાદુ છે. હા 8 જ પત્તાનું. હા અને છોકરા હવે બોરે ન થાય પાછું. હા. બહુ નાના પત્તા હોય ઓછા હોય એટલે. તરત ખબર પડી જાય કે હા. 6થા નંબરનું તમારું. બરાબર તો છે. આવું પાછું નાનકડું અને સરસ સ્વીટ હા શોર્ટ એન્ડ સ્વીટ હા. નવું જાદુ લઈને પાછા મળશું. હા આવજો. મને આવજો. કોમેન્ટ કરીને જણાવજો કેવું લાગ્યું. ભલે.